વડોદરા શહેરના છેવાડે આવેલી વર્ષ 1986ની જૂની અને જર્જરિત ભાયલી ગૃહ વિકાસ સહકારી મંડળીની ઇમારત મોડી રાત્રે અચાનક ધરાશાયી થઈ ગઈ હતી। આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા એક મોટી આપત્તિ ટળી છે, પરંતુ ઇમારત નીચે પાર્ક કરેલા 4 થી 5 વાહનો સંપૂર્ણપણે દટાઈ ગયા છે। સ્થાનિક રહેવાસીઓ મુજબ મંડળીની હાલત વર્ષો જૂની અને અતિ જર્જરિત હતી। છતમાંથી વારંવાર પોપડા પડતા હતા, દિવાલોમાંથી સળિયા દેખાતા હતા અને માળખું ખૂબ નબળું દેખાતું હતું। છતાં પણ મંડળીની અંદર કામગીરી ચાલુ હતી। લોકો અહીં નિવાસ કરે છે અને રોજિંદી પ્રવૃત્તિઓ પણ અહીં જ ચાલતી હતી। ત્યારે સુરતમાં ઇન્કમટેક્સ વિભાગના કર્મચારીઓ પોતાનો જીવ જોખમમાં મૂકી કામ કરવા માટે મજબૂર બન્યા છે। આયકર વિભાગની 6 માળની ઇમારત હાલ ખૂબ જર્જરિત હાલતમાં છે। ખાસ કરીને છેલ્લા થોડા સમયથી જ ઇમારતમાંથી સળિયા દેખાવા લાગ્યા છે અને વારંવાર છતના સ્લેબ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। ટેક્સ વસૂલતા કર્મચારીઓ હવે સલામત છત માંગે છે, જ્યારે તંત્રએ તપાસના આદેશ પણ આપ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર માત્ર ઘટના બને ત્યાર પછી જ સક્રિય બને છે? શું તંત્ર આંધળું છે કે પછી જાણી જોઈને અવગણના કરી રહ્યું છે? ત્યારે સરકારી કર્મચારીઓના જીવ માટે તંત્ર હવે કેટલું સજાગ બન્યું છે તેને લઈને હવે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે સુરતમાં અને હવે વડોદરાના છેવાડે આવેલું ભાયલીનું જે ગૃહ વિકાસ કચેરીનું જે માળખું છે તે પણ હવે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે તંત્ર જાણી જોઈને અવગણના કરે છે કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે? પ્રશ્નો હવે સીધા તંત્રોને થઈ રહ્યા છે કે જ્યારે જો જાનહાનિ થાય તો જવાબદાર કોણ રહેશે? જો મોટી દુર્ઘટના સર્જાય, જો જર્જરિત ઇમારત છે તે ધરાશાયી થાય અને તેમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદારી કોણ લેશે? ત્યારે શું સ્થાનિક તંત્ર આ ઘટનાને ગંભીરતાથી લે છે ખરા? તેવા અનેક પ્રકારના પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે।